વાહ બાપા વાહ. હું વાહ બાપા વાહ. હા કપા જોવો કપા વાલજી કાકા એનો અને આપણે દેખાય કાંઈ હું વાવ્યું એ નથી ખબર પડતી. એ પણ વાળકો દાડિયા કેટલા કરે. કે એવું દાડિયાનું ન હોય, આપણે હાથ મહેનત કરવી પડે. હા આપણે કઈ કોઈ દી આવ્યા વાયવા પછી ના આવ્યા કોઈ દી. તો એ તો કહું છું, નકરું હુઈ રહેવું ઘેરે તો શું થાય. હવે કાંઈ વાંધો નહીં. હવે આપણે છે ને આને પાડી ન ઉગે ને તો આપણે ઝાર કરી દેવું. એટલી જેટલી ઝારમાં છે ને રોજના બધા આમાં. એ બાપા હું આમ આટા મારવા મીણા પાછા. એ રાજા હા? પેલા છે ને અહીંયા છે ને આખું ગાડું હાલી રહી ને એટલો ઓલો હતો શેઠો ને આમ જો આ વાલકાઈ આમ જોતો ઠેઠ આપણામાં શેઠામાં પાણકા નાખી દીધા. એ વાત હાચી હો બાપા. આઈન પાછો આપણી બાજુ કેટલી જગ્યા અહીં પાણા નાખ્યા ખાલી. હા અને આમ શેઠાડી જેમ નકરો હુડ્યા જ કરે છે. પણ બાપા આપણે ઉનાળે કોઈ દે આવી ને એમાં એ ઉનાળે આવીને નકરે આવું જ કર્યા કરે. એ નવરો છે. શેઠો ખોતરી નાખ્યો આમ જો ઠેઠ અડાડી દીધો ખૂટાને. આ જો શેઠાડે આવ્યો. એ હવે કાક જરાક સુધર હવે એમ કહું છું. હવે હું શું કરવાનો ભાઈ? એ આમ જો તું હરખું એવો તો આ યારું જેવો શેઠો કરી નાખ્યો છે હવે તે. હા તે હું છે થઈ ગયો તે ભાઈ? એ તું અમારામાં આવી ગયો એમ કહું છું. કોઈ કીધું તારામાં આવી ગયો? હા પણ જો તો અહીંયા જો આ અંધેરો કાપ્યો ત્યારે હું કાંઈ ન બોલ્યો. અત્યારે તે આખો પાછો શેઠો મારામાં આખો ખેડી નાખ્યો તે. હા તે હું થઈ ગયું બોલ? એ વાલજી કાકા હું થઈ ગયું એટલે એમ કરો આ ખેતરે તમે લઈ જાઓ. એ હવે સાંભળ આમ જો આજુબાજુ પેલા ફરતી નજર કરી લે. કોઈ નથી હો. આ તેમ જો એ કોઈ ન હોય ને કાશી ને કોઈની જરૂર ન પડે, સમજી લેજે. લે એ એકલો જ હોય, ગમે ના જાય તો કાંઈ સિંહ ની માં કાંઈ ફરતા ન હોય બધા કાંઈ. વાલજી કાકા મને ભરોસો. એમ નહીં આ મેં અંધેરો કાપ્યો તોય મેં તને કાંઈ નથી કીધું. અત્યારે તું સ્ટેટ અહીંયા સુધી પડી. વાલજી કાકા મેકો એ રાજે તું રાવ દે આગળ. હવે એ માથા ભેગું માથું ફાડી નાખે. બાપા ઉભા રહો, હું ધોકો લેતો હું. માથું ફાડી નાખ. આ ધોકો લઈ જા. એમ નહીં એમ ઇજ્જત તો નથી એમ. તું પૈસા વાળો છો એટલે. એ વતુભાઈ આપણે એકાદ ખેતર લેવું છે. હવે પતરી જવા દે, તારથી કઈ ભેગું થાય એમ છે નહીં. હવે તારથી વાતું થાય પણ વાતો તો મોટી મોટી કરવી. તો હું બાકી તો અત્યારે મારી એટલે થોડો રખડતો કે કામ ધંધે ન ચડી ગયો હોત. એટલે એ વાતે હાચી હો. પેલો લે આ કોણ બે બચ્ચો બસ આવ્યું? લા, એ પતરી હવે આ તો ભુક્કડભાઈ ને વાલજીભાઈ છે. હવે એ પથુભાઈ ભલે ને બાંધો જો આપણે શું છે. અરે એવું નો હાલે પતરી, આપડા પાડોશી છે આવી રીતે બાંધતા હોય ને એમ હાલે આપણે છૂટા પડવા જઈએ. હાલ એ ભાઈ એ તો એનું રોજનું છું, રોજ બાંધે અને રોજ સમાધાન કરે, રોજ બાંધે રોજ સમાધાન કરે. એ આપણે એમાં કાંઈ પડવું નથી. અરે એવું ન હોય, જવું પડે. હાલ 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 તું. છૂટા પડાવ. મૂકી જા વાલજીભાઈ. મારા આમ છે જો કે બાંધા કરે. છૂટા પડો. મારા આમ છે હો. બાપા ધોકો લાવો ધોકો. એ રાજા મારા આમ છે હો, વાત તો નહીં. એલા એ બાથોમાં શાંત પડો. એલા બાથો શું કામ તમે? એમ નહીં ભથ્થુભાઈ તમે આમ જુઓ. હા હા આમ તમે આમ જોઈ લો અને આમ જુઓ. એ કેટલો મારા છેટો ખીણ નાખ્યો. એ છોટો તો ખેલાઈ જા છો હજી જા. એલા શાંતિ એલા બાજુમાં એલા. એ રાજા હા આ ધોકો માર. એ રાજા છોકરો નતો. એલા એ છૂટા પડો. ના ના છોકરા પતરી તો કરે. એ મારા આમ છે. અરે પતરે એ એલા એ શાંત થઈ જા. એ રાજા ધોકો મૂક દે. એલા એ પતરી બેન આગળ રાખ. વાલજીભાઈ તમે છે ને આ સાઈડ આવો. એમ નહીં, એટલી નાની એવી બાબતમાં તમે બે આમ ભૂતની જેમ બાંધો છો. એ કે હાલ લાગે ભલા માણસો તમે બે ભાઈઓ છો હગા. એ ભાઈઓ સેવે ને પણ ભાઈઓ જેવો આ રાખતો નથી. હા એલા એવું ન કરાય. આ જમીન ને એવું તો છે ને આગળ જતા ફરીવાર ધડા હે, પણ આ ભાઈઓ ફરીવાર નહીં મળે. આમ નો અરે બધા. ભાઈ મારે છે ને ભાઈ ને છોકરો નથી હવે. હેલો હશે વાલજીભાઈ, ઈ તો નહીં સમજે. તમે માફી માંગી જો એની. હું ક્યાં પથુભાઈ ના પાડું પણ ઈ પાછી નહીં મેકતો એમ. એ ભુખડભાઈ હવે છે ને હાલો જે થયું જાવ જો. બે છે ને સમાધાન કરી જો. હાથ મેળવી એ સમાધાન તો આજે નહીં ને કાલે નહીં થવાનું. એમ નો હાલે. સમાધાન કરવું પડે. આમ બધી તો બાધું થોડું આમ લાગે. બાપા હાલો આપણે ઘર ભેગા થાય. એને હારી બાંધવા નવરા ઘર નથી. ભેગને ક્યાં સાડા એ ભુખડભાઈ ઓય
ઉભા રે ઓય મારો હું કહું છું ભાઈ એક કામ કરો, હાલો આપણે સરપંચ બોલે બેલો. હા એમ કરી હાલો સરપંચ પાસે એ પણ તમે જાઓ મારા સરપંચ આગળ નથી આવું. આ તો કાંઈ વાંધો નહીં, હાલો તો આવશે જ નહીં ને, નહીં આવો તો દંડ ઠોકાશે. હાલો. તમે હાલો હાલો ઓય બાપા, અરે ધોકો લેવા ક્યાં ગયો તો? ધોકો લેવા ઘેરે ગયો તો બાપા. અરે પણ ઘરે મેં તને ઓલા શેઠે કીધું તું. મને શું ખબર કે ઓલા શેઠે લાવી એમ કહેવાય ને. હવે હાલ હવે. હા લે શું વાત છે પથુભાઈ, તમે મારા ઘરે વાલજીભાઈ પત્રી હું આવ્યા, બોલો બોલો. અરે સરપંચ હું વાત કહું તમને, હવે આ બે ભાઈઓને સમજાવો ને, વારા ઘડીએ ખેતરમાં શેઠાના ડખાને લઈને બાપતા જ હોય છે. એલા વાલજીભાઈ ભૂખડ તો નો સમજે, પણ તમે તો સમજતા હું કામ બાજ બાજ કરો છો એના રે. આ સરપંચ હું નથી બાજો, એ કે જો ત્યાં કેટલો શેઠો ખેડી નાખ્યો મારો, કેટલો ખેડી નાખ્યો, અહીંયા ગાડા વયા જતા હતા. હવે સરપંચ આનું કાંઈક તમે સમાધાનનું કરો, બીજું કાંઈ મારે કરવું નહીં. ભૂખડને ફોન કરવાનો. કાંઈ વાંધો નહીં, ફોન કરો, સમાધાન કેનો કામ બહુ વધારે નહીં, બરોબર ને? હું હારું તો તમારે આગળ આવ્યા સમાધાન કરો. કાંઈ વાંધો નહીં, ફોન કરો, ઉભા રહ્યો. એ હાલો ભૂખડ. એ હા બોલો સરપંચ. એ ક્યાં છો? એ ઘરે જાવ છો? એ તો સીધો મારા વાડામાં આય, તારું ખાસ કામ છે, બરોબર? હે એ મારા વાડામાં કામ છે. એ હા હા આવો આવું. એ હો જો મેં બોલાવી લીધો છે, બરોબર ને? અને સમાધાન કરી નાખો. જો આમાં કદાચ જો પથુભાઈ પોલીસ કેસ હોય ને તો આમાં લાંબી પ્રોસેસ થાય અને પૈસા જાય ને, બરોબર? તમે હલવાઈ જાઓ બાજમાં, ઈ બહુ ફાયદો ને, એટલે ધ્યાન રાખવું, સમાધાન કરી નાખો. હા સમાધાન કરાવો. સરપંચ હું લાત નથી પાડતો તમ તારે, અત્યારે થતું હોય ને તો અત્યારે હજી સારું છે ને તો તમારે કરાવી જ નાખો આપણે સમાધાન. હા હા જો આવ્યા હા બસ. એ સરપંચ આ ભિખારી વાત તો મને હું કરવા અહીંયા બોલાવ્યો એમ કહું છું. જો સરપંચ આમ જ કે છે, જોવો તો. બેહી જા. એલા ભાઈ ભિખારી નથી, ઈ તારો મોટો ભાઈ છે. બે ભાઈઓ છો, કાકે બોલવામાં સભ્યતા રાખ. એ ભાઈ નથી, આ મારો મોટો દુશ્મન છે, દુશ્મન. હો તો સરપંચ આમાં ક્યાં અમારે સમાધાન કરવું? એલા ભૂખડ આમ જો સમજીને બે ભાઈ સમાધાન કરી નાખો. આમાં બાંધણમાં બહુ સારું નહીં. રાજા તારા બાપાને કે સમાધાન કરી નાખે, વાલજીભાઈ તો સમાધાન કરવા તૈયાર જ છે, તમે તૈયાર થઈ જાઓ. એ મોટો ભાઈ છે, બરોબર? હું નાનો છું, મને ખાસું આપ્યું ને છતાંય મેં રાખ્યું છે, પણ હવે છે ને સમાધાન તો આજે નહીં અને કાલે નથી કરવું. રાજા કહી દે. હા હા બાપા. એટલે તારે સમાધાન નથી કરવું? નહીં સરપંચ હજી સમજાવો એકવાર એને. જો હું તમને હજી સમજાવું છું ભૂખડભાઈ, આ સમાધાન કરી નાખો. આમાં હારાવાડ છે અને આગળ પડતા તમારે પૈસાનો ખર્ચ થાય અને પોલીસ કેસ થાય ને બાંધણમાં, એ તો અલગ. ક્યાંય ના નહીં રહો એમ કહો છો, સમાધાન કરી નાખો. હવે તમે છે ને સરપંચ એનું મોઢું જોવાય રાજી નથી. જાઓ સરપંચ. હવે હે ને વાલજીભાઈ, ઈ નહીં માને સમાધાનમાં, ઈ નહીં કરે. તમારો શું વિચાર છે ઈ કયો હવે? હવે જો સરપંચ સમાધાન ન કરવું હોય ને તો કાંઈ વાંધો નહીં, આજે નહીં ને કાલે નહીં. મારે છે ને એને હારી કોઈ જાતનો નાતો જ નથી રાખવાનો, ભલે મારો ભાઈ હોય તો ઈ મરી જશે ને તો હું ટીપું પાણી એને પાવા લીધી થાવ. એ તારા ટીપા પાણીની આશા હું નહીં રાખું તમ તારે, અને તું ધ્યાન રાખજે બસો. એ બસ હાલો, સમાધાન નથી કરવું ને હા તો હું કઉ છું સરપંચ, અને કયો ખેતર બે નું મપાઈ નાખે એટલે વાંધો ન આવે. હા મપાઈ નાખો ખેતર, એટલે બધો રોજનો એનો ઝઘડો તમારે મટી જાય. સરપંચ ખેતર તને નથી મપાવાનું, એને કોઈ બીજો ભટકા છે ને તારે ખબર પડશે. મારો 2.5 વીઘાનો કોઈ પણ ઘરાક લાવો મારે વેચી નાખવું છે, અને વેચાઈ જાય છે પછી તો કાયદેસર મપાવાનું જ છે. મારે વેચી નાખવું છે, મારે એની હારી ગોળ નીકળવો ને એની હારી મરે નાતોની પીચા વાત ગઈ. તો વાલકા હવે તું સમજી લે. હવે જો તારા ઘરે ખાવ અને તારા સાથે જો મારા હાથ ન ધોવરાવ ને તો મારું નામે ભૂખડ નહીં. એ ભૂખડિયા, ઈ તો આ જન્મમાં તો ક્યારે તારા હાથ નહીં ધોવા, ઈ વ્યામમાં ન રહેતો. હાલ નીકળ તારું ડાસું લઈને જા. એ રાજા હવે ઊભો હું. એ વાલજીભાઈ જાવા જો, હજી થયું બરોબર ને? હા તે જવા ચાલે સરપંચ, નો મારે એના નથી સમાધાન કરવું તો હું છે. હવે તો હું વેચી જ દે, ગમે વેચી છે ને મારો ખરાબ ગોતો 3 દીની માલ પા ગમે ગોતો. હાલો ગમે તારા પાલટી આવે ને એટલે હું તમારી પાસે લઈને આવીશ, બરોબર ને? અને પથુભાઈ તમારી પાસે કોઈ એવી પાલટી આવે ને એટલે ખેતર બતાવો, તમે જાયજો, બરોબર? અરે પાક્કું સરપંચ. હા તો કાંઈ વાંધો નહીં, બરોબર? હાલો હાલો ઓયા બેહો બસ. એ સુનિલ હવે છત્રી બંધ કરી દે. હા સાહેબ. હે સરપંચ કોણ સાહેબ છે? એ વાલજીભાઈ તમે તો કીધું તું મારે જમીન વેચવાની છે, કોઈક પાલટી હોય તો કહેજે. મારા ભાઈબંધને મેં વાત કરી હતી કે ને બાપભાઈને, મેં કીધું હે ને કે ઘરાક હારા હોય ને તો મેં કહેજો હું કે મારા ભાઈબંધ વાલજીભાઈને જમીન વેચવાની છે. એ બાપભાઈ પાલટી મોકલેલી છે. બોલો જો આ હે ને જમીન માલિક છે, બરોબર ને વાલજીભાઈ? આ પાલટી છે, બરોબર? વાત કરી લો તમે અમાય બી. અરે કાંઈ વાંધો નહીં સરપંચ, વેચવાની જ છે જમીન. અરે એ હું શું કહું છું સરપંચ કે અહીંયા જમીનનો શું ભાવ હાલે છે? હવે જમીનનો ભાવ તો એવું છે 50 લાખનો વીઘો અમારા ગામમાં હાલે છે. પણ જમીન આ જ એરિયામાં જોવો છો સાહેબ ને? અરે તમ તારે આ જ એરિયામાં 2.5 વીઘા હે, બરોબર ને?
50 લાખનો વીઘો, બરોબર ને? અને તમારે જોયું હોય ને હાથ બાર, તો વાલજીભાઈ તમારી પાસે હાથ બાર પડી કે કઢાવા જવાની છે? અરે બાવલા ફૂકડિયાની થેડ છે તેની ખિસ્સામાં જ રાખું હાથ બાળા એટલે વારા બાજ કરે તો હું મારે કરવું બતાડી દો સાહેબ ને તમ તારે સુનિલ જોતો. હા હાથ બાર હાથ છે જમીન નંબર છે બધું છે આમાં જોઈ લો તમ સાહેબ તારે આમાં તો નામ બહુ છે. અરે પણ નામ ને તમારે શું લેવા દેવા નામ તમ તારે હું ભાઈ બધાને સહી કરાવી દઈશ પછી કાંઈ હા, બરાબર છે. હા એમ એ બધી જવાબદારી તમારે સહી કરવાની, બધી, બરોબર? એની માથે હા. વાંધો નહીં. બોલો 50 લાખ વીઘો મંજૂર છે એ સરપંચ હું શું કહું છું, હવે છે ને પેલા તો જમીન જોવી અને કાંઈ 50 લાખ તો નહોત આવે. વાલજીભાઈ એ વાત સાચી, 50 લાખનો વીઘો હોય પણ એ જમીન જોવે ને પછી નક્કી કરે, અને તમારે પાસે થોડુંક આગુ પાછું તો કરવું પડે. 50 લાખ તો નહીં આવે. તમે કાંઈ વાંધો નહીં સરપંચ તમારું માન રાખીને તમે કયો ને એ તૈયાર આપણે એ સુનિલ, હા, હા. ઓહ સાહેબ બપોર થઈ ગયા, નાસ્તાનો ટાઈમ છે. તો પછી હવે હાલ આપણે ના હે સરપંચ, અહીં કઈ દુકાન છે નાસ્તાની અમારા ગામમાં? હા, હવે એ તો બસ સ્ટેન્ડમાં જ છે નાસ્તાની દુકાન. તો હવે તો છે ને અમે નાસ્તો કરી આવી અને પછી આ બાનું દેવી તમ તાર પૈસા તો બાનું હંધું લઈને જ આવ્યા છે વી. અરે પણ સરપંચ એની હારી નક્કી તો કેટલો કેટલાય દેવાનો છે આમાં પછી અધૂરું રહે કામકાજ તમારે કેટલાય વીઘો જોતો એ નક્કી કરી નાખો, બાનું તમ તાર પછી દેજો. 50,000 તો તમને કીધા 50 જોયા લાખ પછી ખબર પડે ને, પેલા નાસ્તો કરી આવી. વાલજીભાઈ પાર્ટી આવી છે, નાસ્તો કરવા ન જવા દેવાય, સમજો? તમે કહેતા હોય ને તો નાસ્તો હું લઈ આવું. એ ના સરપંચ સાહેબ તમે આયા બે માંથી કે ઉપર નહીં થતા તમે તાર બેહો કેમ? મેં સરપંચ છે ને ભેળ બનાવેલી છે મસ્તીની સાહેબ ને નાસ્તો કરાવી દો પછી આપણે બાલું લઈ લઈએ આ તો કાંઈ વાંધો નહીં. એ ના ના ના, તમારા ઘરનું અમારે થોડું હજી ખવાય. અરે પણ એ સાહેબ જવાની ક્યાં જરૂર છે પણ આયા હું તમને નાસ્તો કરાવું છું મારા ઘરની ભેળ બનાવેલી છે મસ્તીની ચટણી બનાવેલી તમને આપું પછી તમારે શું વાંધો છે એ સુનિલ, તો અહીંયા આપણે ભેળ ખાઈ લેવી, નાસ્તો કરી લેવી, બરોબર? હા, ભલે, ભલે. હા. લેતા વાલજી બધા. આમ જો પેલા નાસ્તો કરી લેવી, પછી જમીન જોવી, પછી તમતાર જો તમને ગમે તો બાનું તમતાર આપતા જજો, બરોબર? આપી જ દેવાનું. હા, બરોબર ને? લાવો વાલજીભાઈ લાવો. હા લો સાહેબ નાસ્તો કરી લો અને સમસી લઈ ઉભા રહ્યો એ, ના 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 ના, સમસીથી નહીં, હું તો હાથે જ ખાઓ. એ છે હવે તમે સમસી વગર થોડા જમતો, આવડા મોટા પાર્ટી છે. વાલજીભાઈ લાવો સમસી લેતા. ના 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 ના, અરે ભગવાનને હાથ આપ્યા છે, ખાવા આપ્યા છે. આ તો વાંધો નહીં ખાઓ સરપંચ અને તમારે નહીં? ના 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 ના. અમે સરપંચ બે નિરાતે ખાઈ લેવું એક વખત સોદો થઈ જવા દો બધા બરોબર હો સરપંચ પછી તમે તારે આપણે બે નાસ્તો કરી લે ફટાફટ ઉતાવળ છે કે નહીં પણ સાહેબને આખી જવા દેવાના નથી ગમે એમ થાય આમ જો વાલજીભાઈ હું તો તમને શું કહું, આ તમારે બે ભાઈને રોજની બાધન કરતા પાર્ટી આવેલી છે કે નહીં તો થોડુંક આઘું પાછું કરીને તમે તારે આપી દેજો, નકર તમારે રોજ એના હારી કેસ કબાડા ક્યાંથી કરવા? અરે સરપંચ તમે કહેતા હો તમારું માન રાખીને તમે જો 2 લાખ રૂપિયા ઓછા લઈ લઈશ બાકી છે ને વેચી જ દેવું છે મારે એ કકડાટમાંથી નીકળી જવું છે ભૂખડિયાથી હવે રહેવું નથી એટલે નહીં રોજની બાધન થાય ત્યાં સુધી સર કરવું સરપંચ આગળ જવું રૂપ સરપંચ એવું કાંઈ નથી કરવું હવે આપણે કાંઈ વાંધો નહીં, બરોબર ને? હા હા આપણે ક્યાં છે? એ ઉભા રહો સાહેબ ક્યાં જાવ છો તમને આથી ઉભા જ નથી થવા દેવાના હવે તમારે ખાઈ છે ભેળ તો લેતો આવું ના 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 નહીં ને બસ, correct. હા તો ઉભા રહો પાણી ભરતા હો. એ લો સાહેબ હવે એક કામ કરો પેલા હાથ ધોઈ નાખો હા. પછી પાણી પી લીજો બે જણા ધોઈ નાખો હા સાહેબ તમને સાહેબ ને ઉભા જ નથી થવા જાવ ગમે એમ કહીને હા. તો પાણી પી લો હા હા હવે લાવો બાલું લાવો હવે હા, હવે આપણે જાવી. ઓય જોયો હલકા, મેં તને શું કીધું તું? યાદ કર કે તારા ઘરે ખાવ અને તારા સાથે મારા હાથ દોરવું નહીં તો મારું નામ ભૂખડ નહીં, ભૂખડ. હા